कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन मा कर्म फल हेतुर्भूः माते संगोस्त्वा कर्मणि। રિઝલ્ટ વિશે વિચારીને ખૂબ જ સ્ટ્રેસ આવે છે, રિઝલ્ટથી ખૂબ જ ડર લાગે છે, તો આ સાંભળો. કર્મણ્ય એવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુ ભ્રુ માતે સંગોચ્ચ કર્મણે. ભગવદ્ ગીતાના આ શ્લોકમાં ભગવાન કૃષ્ણ કહે છે કે તમારો અધિકાર ફક્ત કર્મ પર છે, ફળ પર નહીં. એટલે કે આપણે બિઝનેસના ફિલ્ડમાં હોઈએ અથવા તો આપણે કોઈ નોકરી કરતા હોઈએ, આપણે વિદ્યાર્થી હોઈએ કે આપણે કોઈ પ્રોફેશનલ જોબ કરતા હોઈએ, પણ આપણો અધિકાર ફક્ત આપણા કર્મ પર છે. તો આપણે આપણું કર્મ કરી રાખવાનું છે, ફળની ઈચ્છા આપણે રાખવાની નથી. કેમ કે દોસ્તો, ફળની ઈચ્છા રાખ્યા પછી પણ એ આપણા હાથમાં નથી કે આપણને ફળ મળશે કે નહીં મળે. તો આપણે માત્ર પ્રોસેસને ફોલો કરીએ. જો પ્રોસેસને ફોલો કરીશું તો રિઝલ્ટ આપોઆપ મળશે. એટલે માત્ર હંમેશા અધિકાર કર્મ પર રાખો, ફળ પર નહીં.